હા, બે પતિ પત્ની ફિલ્મ જોવા ગયા હતા ને, એમાં હાહુ વહુનું પાત્ર આવ્યું. હાહુ વહુને દીકરીની જેમ રાખતા હતા. એટલે ઓલી બાઈએ કીધું, આમ જોઈ કે આવા સાસુ હોય ને તો જીવવાની મજા બહુ આવે. કે આવા સાસુ હોય તો જીવવાની મજા આવે, વહુને દીકરીની જેમ રાખે. ત્યાં પાછળની સીટમાંથી એક ભાઈ બોલ્યા કે મારી બા એવા જ છે. ફિલ્મ બગાડી નાખ્યું ને. હા, બે પતિ પત્ની ફિલ્મ જોવા ગયા હતા, વળી તેથી પાન ઠપકારેલા. એમાં ફિલ્મ બરોબર જામ્યું હતું ને, એમાં ઓલો કે મારે થૂકવા જાઉં, બહાર જઈને થૂકી આવું. એની ઘરવાળી કે તો આમાં વળી થોડોક સીન કપાઈ જાય. તો કે થૂકવું જ પડે જ, આ તમાકુ નાખ્યું 135, ગળે ઉતરે એમ નથી. એ કે તમારી બાજુમાં બેઠા એ ભાઈના કોટના ખિસ્સામાં થૂકી લ્યો. અરે કે અહીં ફિલ્મ થાય, મારશે, ખબર પડી જાય કે ન ખબર પડે. એ કે થૂકું ન ખબર પડે. એ કે હું ક્યારની તમારા કોટના ખિસ્સામાં થૂકું છું, તમને ખબર છે? તઈ ખબર પડી કે આખું ખિસ્સું ભરી દીધું તને. હા, જાન જોઈજો, જાન પરણવા માટે ગઈ હોય ને, એમાં વળી ગીતો ગાતા હોય, થોડું થોડું જમજે મસૂરિયાની દાળ. હા, ખરેખર ડાયરમાં ડાયર ગોતવી પડ્યો. એક બાપા જમવા મોડેકથી આવીને બેઠેલા ને, એમાં બધી વાનગી વહી ગઈ હતી, ડાયરવાળો વાટકા ભરી ગયો. વળી થોડીક વાર થઈ ડાયરવાળો કે બાપા દાળ આપું, દાળ આપું. પછી બાપા ખારા થઈ ગયા, નકરી દાળથી હું માથું ધોવું મારે? તારી પાસે બીજું કાંઈ છે? હજી ટોપ મૂકી જા, નાઈ લો એમાં. ચોટી જ પડ્યો, દાળ આપું. તારે ખીરે આપીએ તપેલું ભરીને. હા, શું કામ અમારું લોહી પી છે? હા, ખરેખર હકીકતમાં માણસના અમુક અમુકના વિચારો, અમુક અમુકની બુદ્ધિ આપણે જોઈને તો આપણને એમ થાય કે આ મારા બેટા કડે સડી જાય. હા, થોડું થોડું જમજે મસૂરિયાની દાળ, તારા પેટડિયામાં દુઃખ છે. આમાં બધાને દુખે. એક જગ્યાએ અમે લગ્નમાં જમવા ગયા હતા, લાડવામાં કેરોસીનની વાસ આવતી હતી. મેં કીધું આ કેરોસીન જેવી શું વાસ આવે છે? એક બાપા કે ડબ્બો ભરીને સાટ્યું છે, લાડવા ઘટે એમ છે. હા, પણ એ કે મારા દીકરા તોય ગોઠણિયા વાળીને દાબવા જ મીંડ્યા છે કે આ નક્કી ઘટવાના એમ. હા, ઘણા તો વળી વાતું કરતા હોય. એ કે ભાઈડ્યો તો એ કે 42 જાંબુ તો આરામથી ખાઈ જાય. ખાઈ જ જાય ને, તારે ક્યાં બિલ દેવું? ઘેર રાખ તો ખબર પડે. હા, પણ જાન છે એ પરણીને વિદાય લેતી હોય, ગામના પાદરના ઝાડવા છે એ ઝાડવા રોવા માંડ્યો, એવું વાતાવરણ. જાન પરણીને વિદાય લેતી હોય તેથી બાપને એમ થાય કે જમાઈ મારી દીકરીની મારું કાળજું કાઢીને વયું જાય. હા, એવું લાગે. એ ખરેખર નાળિયેરના ઉપર જે વ્હીલ ફરે ને, તે બાપને એમ થાય કે મારા હૈયા ઉપર આ વ્હીલ ફરી ગયું છે. દીકરીનો પ્રસંગ છે એ બાપ માટે બહુ એક તો દુઃખ હોય અને પાછો આનંદ હોય, બે પ્રસંગ એમાં આ લગ્નમાં જોવા મળે. જાન પરણીને વિદાય લેતી હોય, આખા પરિવારને દીકરી મળે, છેલ્લે બાપને મળવા માટે આવે. પાનખર વડલાની જેમ બાપ ઊભો હોય અને ગળે બથ લઈ લઈએ દીકરી. તેથી બાપ હોય એટલી હિંમત ભેગી કરે, તેથી એટલું બોલી શકે કે બેટા સુખી થાય છે. પાનખર વડલાની જેમ બાપ માથું કપાઈ જાય ને રોવે નહીં, એવો બાપ તેથી રોવા માંડ્યો હોય. કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેળુમાં, આજ મારો વીરડો ફૂટી ગયો. એ વેરડામાં હૈયા જેટલો લાજનો ઘૂંઘટો તાણી અને દીકરી બેહે. દીકરી એમ કહેતી હોય કે આજથી એક મુઠ્ઠીમાં મારા બાપ દાદાની ઇજ્જત અને આબરૂ છે, બીજી મુઠ્ઠીમાં મારા હાહરિયાની ઇજ્જત અને આબરૂ છે. મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય ત્યાં સુધીમાં બે માંથી એકેય મુઠ્ઠીને ખુલ્લી થવા નહીં દે. આ દીકરી ત્યાગનું પ્રતીક છે. દીકરા જેટલો હક ધરાવનાર દીકરી બાપની મિલકતમાં ઠેબુ મારી વહી જાય, અને દીકરા દિયાથ મેં દાબ મારે. આપણું જુદું કરી દેજો, નહીતર હું સરપંચનું નહીં રાખું, કાઠલો જાલી લઈશ. હવે એના બાપને એમ થાય કે નાનો હતો તેથી ખંભે બેહાડીને ગુલ્ફી ખવડાવતો. આવી ખબર હોત તો ઘોડિયામાંથી ઘા કરતાનું. હા, પણ
એ જાન પરણીને વિદાય લેતી હોય, એ જાન પરણીને દીકરી હારે જાય, ત્યાં વેલડામાંથી ઉતરે, એ આપણી ધરતીના મકાન પરણીને આવતી દીકરીને ઉપદેશ આપે છે. ફળિયામાં ઉતરે, ત્યાંથી ઓસરીને કોરે જાય ને ત્યાં પગથિયા હોય, એ પગથિયા એમ કહે છે કે બેટા તું વહુ બનીને આવી, તારા અહીંયા પગ થયા, હા લક્ષ્મી પગલા રાખજે. અને ત્યાંથી ઓસરીની કોર ચડે ને તે ઊભું જે લાકડું હોય એને થાંભલી કહેવાય. થાંભલી એમ કે બેટા તું આ ઘરમાં થા ભલી ભલી થઈને રહીજે. હા બોલીને બગાડી ન નાખતી પાડોશી આરે ઘર આરે. હા વહુને કોયલની ઉપમા આપે, વરાજાને મોરની ઉપમા આપે. ભલે કાળા હોય, હા ભલે વહુ કાળા હોય, પણ એની ભાષા સારી હોવી જોઈએ. અમુક અમુકની ભાષા જીવે ત્યાં સુધી સુધરતી નથી. હા જીભ છે ને એ તારે તો હારે પહેરાવે ને તારે તો મારે ખવડાવે. આ જીભમાં ઝેર છે માણસને, અમુકની જીભમાં અમૃત હોય. એ થાંભલી એમ કે થા ભલી. પછી ત્યાંથી આગળ હાલે ને એ ઓરડાનું 12 હક આવે. 12 હક એમ કહે છે કે બેટા હવે તારે ઘરનું હાંકવાનું, બહારનું હાંકવાનું, ઘરની વાત તારા પિયરિયામાં ન કરવી, પિયરિયાની વાત અહીંયા સાસરિયામાં ન કરવી, જો સુખે રહેવું હોય તો. એ 12 હક કહેવાય. પછી ઓરડાની અંદર જાય ને એટલે ઊભું લાકડું હોય, અત્યારે એને મોં ભાર કહેવાય. મોં ભાર એમ કે બેટા તારા બાપના આંગણે તે માથે ઓછું છે કે નથી ઓછું એને તને ખબર નહોતી, અહીંયા મોં ભાર, તારે મોં ભાળીને રહેવાનું, મર્યાદાના ઘૂંઘટામાં રહેવાનું. પછી ઊભા લાકડા હોય ને વાહડા કહેવાય. બધું થવું પણ આ વાહડા ન થવું. એક ભાઈ ત્યાં ફોન આવ્યો ને તો બાઈ લાજ કાઢીને વાત કરતી, હા હું કહી દઈશ, હા હું કહી દઈશ. તો કોઈએ કીધું લાજ કાઢીને શું કામ ફોન કરે છે? કે મારા સસરાનો ફોન હતો. એ ક્યાં દોડ્યા હોહરો જોવે તને? હા આમ પાછા એ ઇંગ્લિશમાં વાતો ન આવડે તો કરે. હમણાં એક ભાઈની કરવાળી કે આજ મારી બેનપણીનું વેલ્ડિંગ છે. એ કે વેલ્ડિંગ ન કહેવાય, લગ્નને વેડિંગ કહેવાય. ન આવડે ન બોલતી હોય તો એ કે તમારા કરતાં મારામાં જાજી બુદ્ધિ છે. એ કે આ બીજી વારના લગ્ન છે. હા તો કર્યો, એક વાર તો તૂટી ગયું. હા હમણાં એક બાપાને દાખલ કરેલા અમદાવાદ હોસ્પિટલમાં. અહીંયા ડોશીમાં હતા, એમાં વાંથી એના દીકરાએ ફોન કર્યો, તે માજીને પાળોમાં ફોન તે ત્યાં બોલાવ્યા, પીપી ફોન ત્યાં બોલાવ્યા. તો કે માજી કે તારા બાપાને કેમ છે? તો ઓલો ભણેલો એ કે ઓકે છે. ત્યાં તો ડોશીમાં ઝુંકા મૂકીને રોવા માંડ્યા. 3 દી થયા તો હજી તારા બાપા ઓકે છે? ઓલા ઓમ ઓકે કે આમ ઓકે. હું હા ભાષા ન સમજાય તો ઘાણી થાય. એક ભાઈનો દીકરો વિદેશમાં હતો ને, આવીને એની બાને પગે લાગ્યો ને કે કેમ છો મધર? ત્યાં ડોહી રોવા માંડ્યા. કે મારા દીકરાએ મને મઘેર કીધી. મેં કીધું આને માં કે હોથરી વળે આને. હા નહીતર આને ટાઢીક નહીં વળે. શ્રી રામ ઓડિયો અને સંજય પટેલ રજૂ કરે છે શ્રી ભજનદાસ બાપાના ભક્તિમય ભજનો. તારી બંડી માતા બોલે બજરંગી, તારી બંડી માતા બોલે. શ્રી રામ ઓડિયો અને સંજય પટેલ રજૂ કરે છે શ્રી ભજનદાસ બાપાના ભક્તિમય ભજનો. મેળો મેળો રંગ વેળો બગદાણા વાળાનો મેળો. મેળો મેળો રંગ વેળો બગદાણા વાળાનો મેળો. બગદાણા વાળાનો મેળો. શ્રી રામ ઓડિયો અને સંજય પટેલ રજૂ કરે છે વૈષ્ણવોના વહાલા શ્રીનાથજી. मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे. ગાયક હેમંત ચૌહાણ. वैष्णवो ना वाला एनु श्रीनाथजी छे नाम, दर्शन करवा जइए हालो ना. વૈષ્ણવોના વહાલા શ્રીનાથજી. આ મકાનમાં ઊભા લાકડા હોય એને વાહડા કહેવાય. એ મકાન એમ કહે છે કે બેટા આ ઘરમાં તું વાહડો ન થતી. પછી આગળ એક લાકડું હોય ને પખવાસી કહેવાય. પખવાસી
એમ કહે છે કે અહીં બધા વાસી ખાય છે, ઓલા ભવમાં કાંઈ દાન કર્યું હોય ને તો આ ભવમાં મળે. એટલે બેટા તું પરણીને અહીં વહુ થઈને આવી, અહીં કાંઈક દાન કરજે તો આવતા ભવમાં વાસી ખાવા થાય. અને મકાનની પાછળ હોય એને નવેડું કહેવાય. નવેડું એમ કહે છે કે અહીં કોઈને વેડું નથી, કંઈ વયું જવાનું થાય. હા, પછી નળિયા એમ કહે છે કે આમ જો અહીં કોઈ ન રહ્યા, તારા હાવ ગુજરી ગયા, એના હાવ ગુજરી ગયા, એને હાવના હાવ ગુજરી ગયા, તું ગુજરી જાય. પણ અહીંયા એવું ફૂલ જેવું જીવન જીવજે, જગત તને યાદ કરે. કવિરાજ વગડો ખૂંદતા ખૂંદતા નીકળ્યા, વાળી એક બાપા બેઠા હતા. એ બાપાને જઈને કીધું કે બાપા કે શું, એ કે પાણી પીવું છે, થોડુંક પાણી પાહો. બાપાએ જોઈને કીધું કવિરાજ લાગો છો? કે હા. તો કે પાણી નથી પાવું, કવિ ન હોત તો પાત. અરે કે તમને શું વાંચો છે? કે ના, તમે કવિ છો ને, તમને પાણી પાવ, એક શરત, મારો એક દુઓ બનાવો અને મારી આ બધી વસ્તુ દુવામાં આવી જવી જોઈએ. શું? એ કે આ મારો હોકો આવી જવો જોઈએ, આ રાઈસ આવી જવી જોઈએ, આ પાણીનો ગોળો આવી જવો જોઈએ, આ જંતર આવી જવું જોઈએ, અને દુઓ પાછો આધ્યાત્મિક હોવો જોઈએ. પછી કવિએ દુઓ બનાવ્યો. સાંભળી લ્યો બાપા, તમારો દુઓ કહું. શું? એ કે હોકો રહે હાથમાં, ખીલીએ રહે રાઈસ, ગેબના ગોળા વાગશે તેથી ભાભા જંતર વગાડતો જાય છે. હા, બધું આઈને અહીં પડ્યું રહે. આ કવિ જગતથી કાંઈક જુદું જીવતા હોય, એતા ભમતા ભલા, સંત કવિ અને સપૂત, એતા ઘર બેઠા ભલા, મૂર્ખ નાર ને કપૂત. એક બાપુ જંગલમાં રહેતા હતા ને, ત્યાં એક જણો ગયો, એ કે બાપુ નવા મકાન બનાવ્યા છે, મારે આંગણે પગલાં કરી જાઓ. હવે બાપુ કે ક્યાંય પગલાં નથી કરવા, એટલે ભેગ પહેરી લીધો. એ કે મને નારાજ ન કરતા, 5 મિનિટ રોકાઈને વૈયા દેજો, બાકી આવો. બાપુને એમ થયું કે હવે આનો આગ્રહ છે ને ક્યાં આને નિરાશ કરવો, કે હાલે આવું. એ હાલતા થયા, એમાં જંગલમાં સિંહની ત્રાળ સંભળાણી. બાપુ કેલા હાવ જ આવતો લાગે. તો ઓલો કે બાપુ ઝૂંપડામાં એકલા રહ્યો છું, ત્યાં નથી બીતા ને અહીં મોતની બીક લાગે છે. બાપુએ બહુ સારી વાત કરી કે ઝૂંપડામાં મારા ઠાકોરજી ભેગો રહું છું ને અહીં તારા ભેગો છું. હા, તું ક્યાંક નકામું ભૂંગવી નાખી મને. ખરેખર માણસના જીવન છે એ ઘણાયના કાતર જેવા હોય. આ ઘણાયના જીવન છે એ માણસના જીવતરને તોડતા હોય, ઘણાયના જીવન જોડતા હોય. ઘણાયના હોય જેવા જીવન હોય, માણસના મન વીંધી નાખે. ઘણાયના જીવન દોરા જેવા હોય, દોરો રે હો ભેળો. બેયના જીવનમાં ફેર હો લુગડામાં ફાંડા પાડે. દોરો 2 કટકા અલગ હોય એને ભેળા કરીને બીજાના અંગ ટાંકી દે. બેહી ભલે ગમે એના ભેગા, જીવનમાં ફેર હોવો જોઈએ. હા, અમુક માણસના જીવનમાં નથી ફેર આવતો, જીવે ત્યાં સુધી ન આવે. હા, ખરેખર હા, તમે વચમાં આપીને મને કડે ચડાવી ગયો. હા, માણસના જીવતરમાં ફેર હોવો જોઈએ. આ જુદી જિંદગી છે, મિજાજે જુદી બંદગી છે, નમાજે. માણસના જિંદગીના વિચારો જીવનમાં કાયમ નોખા હોય. હા, ઘણાને હલકું જીવન જીવવાનો વિચાર છે એ મફત હોય, પણ એ કોઈ દી ઊંચો વિચાર ન કરી શકે, નીચા જ વિચાર કરતા હોય. આપણે કહીએ ને એકાદું સારું સ્કૂટર લઈ લ્યો, હવે એ આપણું કામ છે તો ફેરે પંખા વિનાની. હા, ઘણાને કોઈ દી સારા વિચાર ન આવે. હા, એક જગ્યાએ જાન ગઈ હતી ને પરણવા માટે, એમાં કોઈ આવીને ઉતારે એક જણાને પૂછ્યું, એ કે વરાજો ક્યાંય ગયો? કે એ મારો કોટ પહેરીને આવેલો જાય. બોલો, તો 2-3 જણાને એવી રીતે કીધું, વરાજો કે હાલે હું એ કે ગંજી પહેરીને પહેણી, પણ તું વયો જાય. હા, એક જગ્યાએ જાન પરણવા ગઈ હતી ને, એમાં આમ વરાજો માંડવે આવે ને, એટલે એમાં જે કન્યાની સખીઓ હોય, બેનપણીઓ હોય, એ જોવા માટે જાય. એ જોવા માટે ગયું ને પાછા આવીને કીધું, એ કે વરાજો કે કાળો છે, ભીને વાને છે. એ વરાજો સાંભળી ગયો, ઓલી બાયું આમ બોલતી હતી, વરાજો માંડવે આવી ગયો. ત્યાં તો એ સાંભળી ગયો, તેને એમ થયું કે આ તો ગરમીના ધોળા આવી ગયા છે ને, આ મને એ કે આમ કે ભીને વાને મોટી ઉંમરનો છે ને, તલવાર કાઢીને ત્યાં હમેળવા માંડ્યો. તો એ કોઈએ કીધું ઓલી કન્યાને, એ કે આ તો તલવાર હમેળવા માંડ્યો. એ કન્યા આવીને કે એ કે મોટી ઉંમરનો છે એ તો ખબર હતી, પણ ગાંડી પાચીનો છે એ આજ ખબર પડી. હા, લગ્ન ગીતોમાં એમાંય દીકરીઓ બાપને એમ કહેતી, ગીતોમાં કેવા ગીતોમાં કહેતી દીકરીઓ
કે એક ઊંચો તે વરના જોઈશો દાદાજી, ઊંચો તો નહીં તને વા ભાંગશે રે. ઉપા વાહલા જેવો ન ગોતતા આ વાત કરતા હોય બીજા માળે વાત કરતા હોય એવું લાગે. એક જણો તો એટલો બધો ઊંચો ને એમાં એક દી પડખામાં કીડી ચડી, તે માથે આવતા ત્રણેય તો વિહામાં લેવા પડ્યા. કીડીને એમ થયું કે આ ગિરનારમાં જ ગઈ કે શું થયું એમ. હા આ પાછા અત્યારે જોઈને હાલ્યા જતા હોય ને કૂતરા બે ત્રણ ઠેબે લઈ લીધા. કોઈ ભાઈએ કીધું જરા નીચું જોઈને હાલો ને કે અમે એવું શું કામ કર્યું છે હેઠું જોઈ, તો ફટકા બીજું હું. હા દીકરી બીજું શું કે એક નીચો તે વરના જોઈશો દાદાજી, નીચો તો નહીં તો ઠેબે આવશે રે. આ ગલુડિયા જેવો વરા જોઈ ગોતવો ભારે થઈ પડે ક્યાં ગયો એમ. પછી દીકરી ત્રીજી વાત કરે શું કે એક ધોળો તે વરના જોઈશો દાદાજી, ધોળો તો આપ વખાણશે રે. આ ઈ ધોરો ન ગોતતા ઈ પટિયા પાડવામાંથી પાછો નહીં પડે. હા ઘણા ઓરાયવા જ રાખે એમને. હા એક બાઈ તો બ્યુટી પાર્લરમાં ગઈ તો ત્રણે જ વાળ. ચોટલો લઈ ગયો એ કે એ ચોટલો લેવામાં એક ખરી ગયો તો કે ચોટલો રદ રાખો, અંબોળો કરો અંબોળો. આમ કર્યું તો અંબોળામાં એક નીકળી ગયો. એ કે હવે છૂટા ભલે રહ્યા, છૂટા ભલે રહ્યા. હા વચમાં અંબોળાની ફેશન નીકળી. ત્રિકોળ બાગે ત્રણ બાઈ વાતું કરતા હતા. મેં એક બાઈ બીજી બાઈને કે તમે કયું તેલ વાપરો છો? અંબોળો જો મોટો આવડા મોટા વાળ. ઓલી બાઈ કે વાળનો અંબોળો નથી. તો એ કે બુધવાર છે તમારા ભાઈને રજા હતી, ટિફિનનું ખાનું ઠબકાર્યું. ખાનું રાખી ન્યા જાળી બાંધી હતી. બોલો ધોળો તે વર્ણ જોઈશો દાદાજી, ધોળો તો આપ વખાણ છે. પછી દીકરી શું કે છે કે એક કાળો તે વરના જોઈશો દાદાજી, કાળો તો કુટુંબ લજાવશે રે. કાળો નો ગોતતા. હા અમુક તો એવા કાળા વરાજા વળી આમ વરાજો માંડવે આવે બાયું ગીત ગાય, સીતાના તોરણ રામ પતાર્યા. રામ આવે છે કે રીછડું? હા ઊંચો નહીં, નીચો નહીં, કાળો નહીં, ધોળો નહીં. તો એ દીકરીએ કેવા વરને પસંદ કર્યો કે કેળે પાતળીઓ ને રંગે ગૌવર્ણો મારી, સયરુએ વખાણ્યો રે. કેળે પાતળીઓ, હાવ પાતળો, કેળે પાતળીઓ ને રંગે ઘઉં વર્ણો. આ જાડા નહીં, અમુક તો કોઠી જેવા હોય. હા મોટરમાં તો એને ધક્કો મારીને ચડાવવા પડે તો પગ રહી જાય. હળવે લઈ જો વળી જાય. હા એ પડ્યા કરીને આખી જિંદગી કાઢી નાખ્યો. હા એક જણો તો પડી ગયો અગાશીએથી, તો દવાખાનામાં લઈ ગયા. ત્રીજે દી ભાનમાં આવ્યો તો હું કે ખબર છે? એ કે મને વાંધો ન આવ્યો. તો એક જણો કે તને વાંધો ન આવ્યો, તું પડ્યો એને નીચે ત્રણ દબાણ અહીં વૈયા ગયા. હા એક જણો તો અગાશીએથી પડી ગયો, બે ત્રણ જણા હવે ખોળામાં લઈ લીધો ને. એક જણો કે હવે આને પાણી પાવ, પાણી પાવ. એ કે ત્રીજા માળેથી પડ્યો તો ખાલી પાણી જ પાવો. થમ્સઅપ મગાવો, પેપ્સી મગાવો. આવો લોભ શું કામ કરો હે? હા કેળે પાતળીઓ રંગે ઘઉં વર્ણો મારી, સૈયરું એ વખાણીઓ. બેનપણીઓ વખાણ કરે એવો વર તમે ગોતજો એમ. પણ ખરેખર ભાગમાં હોય એવા મળે. હા આ દેશની બેન દીકરી કે માં સીતાજીનું એક પાત્ર જીવનમાં ઉતારે ને મંદિરે ન જવું પડે. મંદિરમાં બેઠો એ જગતના નાથને એના આંગણે આવવું પડે. સીતાજી આખી જિંદગી દુઃખી થયા છતાં રામ પ્રત્યે એવું બોલ્યા છે, રામ મારા ભવો ભવનો ભરથાર. આખી જિંદગી દુઃખી થયા છતાં એવું બોલ્યા. અને અટાણની બાઈઓને હથેળીમાં રાખો તો કે તમારા ભાઈ ઠીક હેમજા જેવા, એનામાં ક્યાં બુદ્ધિ છે?
આ બુદ્ધિ નહોતી એટલે તો વ્યાજે લઈને ઘોડે ચડીને ન્યા ભૂંગાવા આવ્યા. હા, નહીતર મુંબઈ ના માગા તો આવતા હતા. હા, એક ભાઈ એની ઘરવાળીને કે આપણી દીકરીને કાલ મૃત્યુ જોવા આવશે. ત્યાં બાઈ રોવા માંડી. તો કે રોમાં એવો સારો યુગ આવ્યો છે, મૃત્યુ જોવા આવે એમાં રોવાનું ન હોય. એ બાઈ રોતી રોતી કે આવો જમાનો 20 વર્ષ પહેલા આવ્યો હોત તો સારું હતું. આ તમે બટકી ગયા એ ન બટકે તમને. આ એક સીતાજીનું પાત્ર આ દેશની બેન દીકરી કે માં જીવનમાં ઉતાર તો મંદિરે ન જવું પડે. મંદિરમાં બેઠો એ જગતનો નાથ એના આંગણે આટો મારવા આવે કે આના ખેરે જવું જોઈએ. અને ખરેખર ભગવાન આવ્યા છે. હા, બાપ દીકરીને કરિયાવરમાં રામાયણ આપતો તારા ઉપર દુઃખ પડે તો રામાયણનું પાનું ખોલીને સીતાજીનું દુઃખ વાંચી લેજે, તારું દુઃખ હળવું થઈ જાય. અને અટાણે પ્રાઇમસ આપે છે. બિચારા જુદા થાય શું કરે, કેરોસીન આપો એટલે હળગે. હા, એટલે કામ પતે. હા, એક ભાઈ એની ઘરવાળી બેઠી રહીને પોતે ગાડીમાં બેસીને વયો ગયો. બીજા ટેસ્ટને ખબર પડી કે હજી ચડી નથી હગી ઓલી. પછી ન્યા જઈને ગોતતો હતો, મારી ઘરવાળીને જોઈ. હવે એ ગામ ઓળખે તારી ઘરવાળી એમ. તો એક ભાઈએ કીધું કેવી રીતે જુદા પડી ગયા? અમે બે બેઠા હતા, ગાડી આવે તો હું હળી મૂકીને ચડી ગયો ને એ ન ચડી હગી. તો કે તમે રામાયણ સાંભળવા નહીં ગયા હોય જિંદગીમાં? કે ના ના, કે રામાયણ સાંભળવા ગયા હોત ને તો આ ઘટના ન બનત. કે કેમ? કે રામાયણમાં સીતાજીને રામે પહેલા વાણમાં બેહાડ્યા હતા ને પછી પોતે બેઠા હતા. તું રામાયણ સાંભળવા ગયો તો પેલા એને બેહાડત, પછી તું બેહત. આ હળી મૂકીને જેમ ખૂટીઓ માથું મારે એમ ગરી ગયો ને એ ન ગરત. એક 7-8 વર્ષની દીકરીને એક બાપે પૂછ્યું તો બેટા રોજ તને રૂપિયા આપું છું એ બધાય વાપરી નાખે કે નાના બાપુ ભેગા કરું છું, ક્યાં રાખસ? એ 7 વર્ષની દીકરી કહેતી હતી કે રૂપિયા રામાયણમાં મૂકું છું. એનો બાપ કે આપણા ઘરમાં કબાટ છે, તેજુરી છે, પટારો છે, અને રામાયણમાં શું કામ મૂકસ? એ કે ચોરાઈ ન જાય બાપુ એટલા માટે. કેમ? 7 વર્ષની દીકરી કહેતી હતી કે કબાટમાંથી ચોરાઈ જાય, તેજુરીમાંથી ચોરાઈ જાય, પટારામાંથી ચોરાઈ જાય, રામાયણમાંથી રૂપિયા ન ચોરાય. કે કેમ? 7 વર્ષની દીકરીએ જવાબ આપ્યો હતો કે ચોરી કરનારો માણસ કોઈ દી રામાયણ ન ખોલે, અને રામાયણ ખોલે એ જિંદગીમાં ચોરી ન કરે. એક ભાઈએ કવિને પૂછેલું કે રામાયણ લખાણી લવકુશ એના દીકરા, તો એની કેમ ન લખાણી, ત્યાં પૂરી કેમ થઈ? કવિ કે દીકરા બાપના કાઠલા ચાલે ને ત્યાં રામાયણ ન લખાય, પૂરી થાય. હા, લવકુશે હામાં બાણ ચડાવ્યા હતા. એ તો સીતાજી કીધું રેવા દો, તમારા બાપુજી છે, નહીતર તો ધરણાથી બોલી જાય. ત્યાં રામાયણ ન લખાય. હા, રામાયણ તો બાપની સેવા કરે ત્યાં લખાય, બાકી તો મહાભારત થાય, રામાયણ કોઈ દિવસ ન થાય. હા, માણસના જીવન ગીતોમાં જાણવા મળે કેવા માણસના જીવન હોય. જાળવે જાળવે માળા નાખિયા પ્રભુજી લખજો લાંબા લેખ, મોંઘો મનખો ફરી પાછો નહીં મળે. આવા ગીતો ગવાતા આપણે. હા, ગોકુળમાં કાન રમે રે, રાધા ને કૃષ્ણ રમે રે, રમે છે ભૂલ ભૂલામણી. આવા ગીતો રાધા અને કૃષ્ણની ઉપમા આપી આપીને ગીતો ગાતા. એ વખતે વાંતો ન આવતો. અટાણે ફિલ્મી ગીત આવી ગયા છે ને એમાં ડખા થયા. હા, હવારમાં માણા ફિલ્મી ગીત સાંભળતા હોય. આ ઘણા તો એવા ગીતો ચડાવીને બેઠા હોય, રંપા હો રંપા હો રંપા હો. આમાં હું સાંભળું તમારે? આ જૂના ગીતો હતા એ સારા હતા. અમુક અમુક તો એવા ગીતો ગાતા હોય, મેરે અંગને મેં તુમારા ક્યાં કામ હે, તમારે ઘીરે તારું શું કામ છે? બે તારે નહીં. પાછા મકાનના નામ રાખ્યા હોય આનંદ ભુવન. જઈને જોઈ તો હોળી આડા 2 દી હોય. હા, એક ભાઈ ત્યાં હું ગયો મકાન ઉપર લખ્યું હતું પિતૃ કૃપા. મેં કીધું નામ બહુ સારું રાખ્યું. ક્યાં છે બા બાપુજી? એ તો વૃદ્ધાશ્રમમાં છે ને. મેં કીધું આને ફૂંઈ નાખને કાં ઓલાને લઈ આવ. આવડો મોટો બંગલો ને હૂતીને હૂતો 2 દળિયું કાઢો. હા, નામ મકાનના એવા નામ લખીને બેઠા હોય. હા, ખરેખર આને તો હૂતી નિવાસ લખવું જોઈએ. હા, ખબર ન પડે. અમુક અમુક એડ્રેસ દે ગોટે ચડાવી દે. અમદાવાદમાં એક જણો એટલો બધો એ એડ્રેસ લઈને ફર્યો, ક્યાંય એડ્રેસ નહોતું મળતું. રિક્ષાવાળા કડે ચડાવે. મેં એક બાપા પાઘડી બાંધીને બેઠા હતા.
ઓલાને એમ થયું કે બાપા પાસે જાઓ. બાપાને કીધું કાલુપુર ક્યાંથી જવાય? બાપા કે મને ખબર નથી. તો ઓલાનો મગજ વયો ગયો, તઈ હું મોટી પાઘડી બાંધીને બેઠા છું, આટલી ખબર નથી. બાપાએ પાઘડી ઉતારીને એની માથે મૂકી દીધી. હવે જોજી ખબર છે તને? એમ ક્યાંથી ખબર પડે? કે દીકરા પાઘડી બાંધી ખબર પડતી હોય તો હાવ ડબલ બાંધ. હું તારી જેમ 12 ગામથી આવ્યો છું, વયો જા ને મેકું એક અળબૂથમાં. હા, એક બાપા તો અમદાવાદ ગયા, રિક્ષાવાળાને કે આખા અમદાવાદમાં મારે ફરવું છે. એ કે હારા હારા સ્થળ બતાવી જોવા છે, ભાડું કેટલું થાય? એ કે 500 રૂપિયા થાય. કોઈ વાંધો નહીં, હાલ લઈ લે રિક્ષા. સવારથી સાંજ સુધી બધે ફર્યા. પછી બસ સ્ટેન્ડે આવીને બાપા ઉતરી ગયા ને 250 રૂપિયા આપ્યા. ઓલો કે 250 નો હાલે, 500 ની વાત થઈ. વાત પડે 500 ની થઈ, ભેગો તું નહોતો? તારે દીકરા મફત ફરવું એમ? 250 રૂપિયા એના કાપી લીધા લ્યો. હા, એ રિક્ષાવાળા હજી પાઘડી વાળાને જોવે તો પેલા ચોખ્ખું જ કરે, નકામ કે ક્યાં કડે ચડાવશે આપણને. હા, અમે દિલ્હી પ્રોગ્રામમાં ગયા હતા ને અમે રિક્ષામાં બેઠા હતા. અમારો હામત વળી હિન્દીમાં બોલ્યો. રિક્ષાવાળાને કે પીળા થાંભલે છે, વણાક લે લેના. તો રિક્ષાવાળો દાંત કાઢવા માંડ્યો. મેં કીધું કેમ દાંત કાઢો? એ કે ગુજરાતીમાં બોલો, હું રાજકોટનો છું. અહીંયા હિન્દી ન બોલતા હોય તો હું વાંધો હતો અમને. હા, આપણને એમ થાય કે આપણે કંઈક સારું લગાડી, પણ હોય એવા દેખાય તો વાંધો ન આવે. આ માણસો હોય એવા દેખાતા નથી, ન હોય એવા દેખાવાના પ્રયત્ન કરે, એમાં કડે ચડે. એક ગામની માલિપા એક સ્ત્રી અને પુરુષ કાળી મજૂરી કરીને ગુજરાન હલાવતા. હકના નાણા જેના ભાગમાં અભરે ભર્યા, કણ તણા કોઠાર, મેલોના મેલો મેલથી મોટી અમારી ઝૂંપડી. આંગણે દુજાણા ગોરલ ગાયના, અને થાય છે ત્યાં વલોણાના ઘમકાર, મેલોના મેલો મેલથી મોટી અમારી ઝૂંપડી. એક વાર બન્યું એવું, બાઈ બીમાર પડી. દેશી ઓહળિયા પુરુષ કરે છે. જેમ જેમ પુરુષ ઓહળિયા કરે છે એમ રોગ વધતો જાય છે. બહુ સાચી વાત છે. રૂપિયાથી માણસ દવા ખરીદી શકે, આયુષ્ય નહીં. રૂપિયાથી ખાટલા વેચાતા મળે, નીંદર નહીં. કુદરતની કૃપા હોય તો જ આવે, નહીંતર એસી રૂમમાં પરસેવા વળે. હા, રૂપિયાથી અનાજ ખરીદી શકાય, ભૂખ નહીં. ભગવાનની કૃપા હોય તો જ ભૂખ લાગે. શ્રીમંતો એમ કે છે ભૂખ લાગે તો શું કરવું? હા, ભૂખ લાગે એના માટે શું કરવું? ગરીબ એમ કે છે ભૂખ લાગે પણ શું કરવું? હા, બે વર્ગ કડે ચડ્યા. હા, ખરેખર જેમ જેમ પુરુષ ઓહળિયા કરે છે એમ બીમારી વધતી જાય. હાંજને ટાણે ખાટલા પાસે ઊભો રહીને પુરુષ એમ કે છે કે તારું શરીર તો જો ખાટલામાં દેખાય નહીં એવો દેહ થઈ ગયો. ઘણા ઓહળિયા કર્યા, એકેય ઓહળિયું લાગુ ન પડ્યું. તારો જીવ કેમ નથી જાતો? બોલ, તારી છેલ્લી ઈચ્છા શું છે? તેથી મરણ પથારીએ પડેલી બાઈએ એ આંગળીના ઈશારાથી કીધું તું. આ વરહદીનો દીકરો પડખામાં સૂતો હતો કે પુરુષ, જીવ એટલા માટે નથી જાતો, કદાચ હું ગુજરી જાઉં પછી તું બીજા લગ્ન કર અને મારા દીકરાને નવી માં આવે ને એને દુઃખી કરે તો એટલે જીવ નથી જાતો. આ મોતે મીઠું માંડ્યું જમ જળાફા ખાય, તેથી એને છોરોની ચિંતા થાય, એને કેમ વિહરીએ કાગડા. પણ એટલા શબ્દ સાંભળ્યા પુરુષે પાણીયારેથી પાણીનો લોટો ભરી હાથમાં આંજળી લઈને પ્રતિજ્ઞા લીધી હતી કે તારા જીવને સદગતિ કરજે. હું તારી પાસે પ્રતિજ્ઞા લઉં છું, આજીવન બીજા લગ્ન નહીં કરું. એટલું નહીં, આ દીકરાનો બાપ નહીં પણ આની માં બનીને આને લાડ લડાવીને મોટો કરીશ. એટલા શબ્દ સાંભળીને બાઈના ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું. એ પુરુષ છે, એ ખોળિયું છે ને એ બાપનું છે, પણ આત્મા માનો ધારણ કરી લીધો. દીકરાને કાળી મજૂરી કરી અને લાડ લડાવે છે. દીકરાને હારા હારા લુગડા પહેરાવે છે, બાપ થીગડાવાળા લુગડા પહેરે. હરદ્વારને પગથિયેથી ગંગાજી અળગોઠિયા મારીને વહી જાય એમ 18 ચોમાહા એ વાત ઉપર વ્યા ગયા. દીકરો જુવાન થયો ભણી ગણી. બાપના હયામાં એક જ હામ છે કે આ દીકરાના લગ્ન થઈ જાય એટલે પછી પ્રભુનું ભજન કરું. એ એક જગ્યાએ સંબંધ નક્કી કર્યો. એ ઘડિયા લગ્ન લેવાના. ટૂંકામાં જાન પરણવા ગઈ. પરણીને જાન ઘેરે આવી. બાપના હૈયાની માલિપા હરખ હમાતો નથી કે આજ મારી ઘરવાળીને આપેલું વચન પૂરું થયું, આ દીકરાના લગ્ન થઈ ગયા, હવે ભગવાનનું ભજન કરવું છે.
એક ઓસરીએ બે ઓરડા, એક ઓરડામાં દીકરો અને વહુ હૂતા હોય ને એક ઓરડાની માલિપા બૂટો બાપ હૂતો હોય. પણ પરણીને આવેલી બાય હલકા કુટુંબની બાય એક દી અડધી રાતને ટાણે એના ઘરવાળાને કે બાપાનો ખાટલો ઓરડામાં નહીં ઓસરીમાં રાખો, આપણે ઘરે મહેમાન આવે, કાલ મારા બેન નહીં આવે તો ઉતારો ક્યાં દેવો. આ દીકરામાં હળાહળ કળિયુગ પ્રવેશી ગયેલો. જે બાપે કાળી મજૂરી કરીને ભણાવ્યો પરણાવ્યો મોટો કર્યો, ઈ દીકરો બુઢા બાપ પાસે જઈને એટલું બોલ્યો, બાપા તમારો ખાટલો ઓરડા કરતાં હોંસરીમાં રાખીએ તો શું વાંધો છે, અમારે આંગણે મહેમાન આવે તો ઉતારો ક્યાં આપો. બાપ કે બેટા કોઈ વાંધો નહીં, જેમ તું રાજી એમ હું રાજી. ઈ ઓરડામાંથી ખાટલો હોંસરીમાં લીધો. વ્રત બાપને બીમારી વધી, ઉધરસના ઠસકા આવવા મીંડ્યા. વળી એક દી અડધી રાતને ટાણે ઓલી બાઈ કે બાપાનો ખાટલો હોંસરીમાં નહીં ફળિયામાં એક ઢાળિયામાં રાખો. આખી રાત ઉધરસ ખાતા કરે છે અને આપણી નીંદર બગડે છે. જે બાપે એના માટે જિંદગી બગાડી નાખી હતી એ દીકરો બાપ પાસે ગયો, બાપા તમને આખી રાત ઉધરસ આવે છે, અમારી નીંદર બગડે છે, હોંસરી કરતા ખાટલો તમારો ફળિયામાં એક ઢાળિયામાં રાખીએ શું વાંધો. બાપ કે બેટા કોઈ વાંધો નહીં, તું રાજી એમ હું રાજી. એ હોંસરીમાંથી ખાટલો ફળિયામાં એક ઢાળિયામાં લઈ ગયા. પણ વ્રત બાપને બીમારી આંટો લઈ ગઈ. દેહ દુર્ગંધ મારવા મીડો. ગઢ પણ દોયલું છે, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગમગી અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ અનુસર લગ ભગ જગરામ ભગવત ભજ ચેત સુભગ નર જગબાલ અને પિંગલ સુ જસ અચલમ પ્રસરે જટપટ મન ચેત કપટ તજ ખટપાટ ઓલો કાળ નફટ શીર ઝપટ કરે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ. આંખોનું તેજ વયું ગયું, દેહ ધ્રુજારી મારવા મીડ્યો. અને એક દી બાઈએ કીધું કે તમારા બાપને મૂકી આવો. ક્યાં કે વ્રતાશ્રમમાં. જે બાપે મને ભણાવીને પરણાવ્યો એને મૂકી આવો. કે હા કાં એને મૂકી આવો ને કાં મને મારા પિયર મૂકી જાઓ. દીકરો બાપને આવીને કહે છે કે હાલો ક્યાંક વ્રતાશ્રમમાં. અરે બેટા હવે હું જાજુ નહીં જીવું, બે ધોતિયા ફાટે એટલું જ જીવીશ. કે નહીં વયા જાઓ. દીકરો બજારમાંથી બે ધોતિયા લેવાનું બાપના હાથમાં આપીને ડેલીની બહાર કાઢ્યા. ગરવો ગિરનાર ઉતરીને માણા હેઠો ઉતરે ને થાક ન લાગે એટલો થાક બુઢા બાપને ડેલીનો ઉમરો ઓળંગવામાં લાગ્યો. દીકરાને કીધું કે અહીંયા આવ્યું કે શું છે, હું વયો જાઉં છું પણ એક વાત કેવી છે. શું? દીકરો બહાર નીકળો, બાપાએ એક ધોતિયું હતું ને એ દીકરાના હાથમાં આપ્યું ને એક રાખ્યું. કે આમ કેમ? કે આ તારા વિચારો ઉપરથી આપણા કુટુંબના આગમ પાકું છું. બેટા તું ડાયો છો, સજ્જન છો, તું જાકારો દેશ ને તો મને બે ધોતિયા તો આપસ ને. કાલ તારા દીકરા જુવાન થાય, તને ગઢપણ આવશે, તારો દીકરો તને જાકારો આપશે, તેથી એકેય ધોતિયું નહીં આપે, તેથી આ પહેરવા થાય. વ્રત બાપે વ્રતાશ્રમનો માર્ગ લઈ લીધો એટલે કીધું છે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં.